ઘણા બધા મિત્રોના મને ફોન આવે છે કે અમે ઉછીના પૈસા કોઈને આપેલા છે, કોઈ મિત્રને આપેલા છે, કાં તો કોઈને આપેલા છે તો પાછા નથી આપતા. તો આના માટેની એક ટેકનિક હું તમને કહું છું. તમે કોઈ પણ મિત્રને કે કોઈને પણ ઉછીના પૈસા આપેલા હોય તો તમે સૌથી પહેલાં એને વોટ્સઅપ કરો, મેસેજ કરો, કાં તો કોલ કરો, કાં તો એનું વિડીયો રેકોર્ડિંગ કરી લો. વોટ્સઅપ કરો, મેં તને આટલા પૈસા આપ્યા છે, આ સાલમાં આ તારીખમાં આપ્યા છે, તું મને ક્યારે પાછો આપીશ? પછી એવું કે છે હા હું તને 1 દિવસ, 10 દિવસ કે 1 મહિનામાં દઈ દઈશ. તો તમે એ બધું રેકોર્ડિંગ કરી લો. રેકોર્ડિંગ કરીને પછી એવિડન્સ એક્ટના 65B સર્ટી જોડો, જે તમારો વકીલ જ તમને આપશે. એક 65B સર્ટી જોડી અને તમે કોર્ટમાં કેસ કરી શકો છો. જ્યારે પણ કોર્ટ માગશે તો તમારે એના ઓરિજિનલ દસ્તાવેજ, ઓરિજિનલ જે પણ વોટ્સઅપ છે, વિડીયો છે, એ તમામ કોર્ટને આપવું પડશે. 65B એ હોય છે કે ભાઈ જે મારી જોડે ઓરિજિનલ છે એની હું ફર્સ્ટ કોપી રજૂ કરું છું. જ્યારે પણ એની સામે વિરોધ થાય તો તમારે એની મેઇન કોપી તમારે કોર્ટમાં આપવી પડશે. અને આવી રીતે તમે સામેવાળા ઉપર કોઈ પણ તમારી જોડે પ્રૂફ ના હોય, તમારી જોડે ચેક ના હોય, લખાણ ના હોય, તો પણ તમે દાવો દાખલ કરી શકો છો અને કોર્ટને એવું લાગશે તો તમારા પૈસા પરત કરવાનો હુકમ પણ કરી શકશે. આ રસપ્રદ માહિતી તમને સારી લાગી હોય તો વધુમાં વધુ શેર કરો. હું PSI HG દેવમણી, સાયબર સેલ, ક્રાઇમ બ્રાન્ચ, ભુજ. જય હિન્દ, જય ગુજરાત.